વિચાર ખાતો નથી, ગામમાં વેચતો નથી ને સીધું ઉમાં જાય છે. આપણું દૂધ છે એ વાસી થવા માટે ડેરીમાં જાય ને ઉમાંથી ડબલ ભાવ થઈને આપણા ઘરે આવે ત્યાં તો આપણું સારું. અમૂલનો થપ્પો લાગે, આપણે અમૂલનો થપ્પો ખાવો છે કે અંદરથી દૂધ ખાવું છે? હે, એ થપ્પો મરાવા સારું કરી અને ડબલ ભાવ થઈ જાય તો એ આપણે ચલાવી લઈએ. ખેડૂતને ડબલ ભાવ દેવા હોય તો ન દઈએ. બકાલું છે તમારા ગામમાં આવું કે કયો માણસ છે ગામમાં જ વેચે છે? કોઈ ગામમાં નથી વેચતો. બધા શું કરશે? તાલુકાની મંડીમાં જશે, ઉમાંથી પછી ફેરીઓ લઈને આવશે. ડબલ નહીં, 4 ગણા ભાવના આપણા ઘરવાળા ખરીદતા હોય તોય આપણને ખબર પડે નહીં. તો એ સિસ્ટમની સામે આપણે ઊભા રહેતા નથી. આપણે સીધું શોષણ થવા દઈએ છીએ. એક બાજુથી આપણે જીવોને રોકીએ છીએ કે તમે મારો હિસ્સો લઈ લ્યો છો, તમે અહીંયાથી ખાઈ જાઓ. બીજી બાજુથી કોઈકને બોલાવીને આપણે આપી દઈએ. આને અને આ જમીન કેની છે ખબર છે? દસ્તાવેજ કરવાની પરંપરા અંગ્રેજો આવ્યા ત્યારથી. એના પહેલા કોઈ પરંપરા નથી. આ જમીન હતી ને, જંગલની જમીન, સબભૂમિ ગોપાલની. આ દસ્તાવેજીકરણ ગમે એટલું કરો ને, ચોથી પેઢીએ બધા પાર્ટી બદલાઈ જાય. બરાબર, કોઈનું આજીવન રહી જ નથી. એટલે દસ્તાવેજ છે ને ભ્રાંતિ છે કે આ મારી છે. પાછળ વારસો જ નહીં હોય તો. અને ધીમે ધીમે જુઓ આપણા વારસો ઘટતા જાય. સમજી ગયા? એટલે આ જમીનો ગમે એટલી ભેગી કરીએ પણ ખાનાર કોઈ નહીં હોય. બાળકો જન્મતા નથી. આપણી દાદી 10 બાળકને જન્મ આપ્યા, 100 વર્ષ જીવી, અને 40 વર્ષમાં હવે એક બાળક આપવામાં આપણી બેન દીકરીઓને હોસ્પિટલ જવું પડે. ઘરમાં જન્મ હતો, આજે હોસ્પિટલમાં જન્મ. કયા વિકાસની વાત કરીએ? કયા સારા કપડાવાળા થઈને ફરીએ? આપણા અસ્તિત્વનો સવાલ છે. 10 પેઢીનું રાખશું પણ આપણે આપણો સ્વસ્થ બાળક જન્મે એનો વિચાર કોણ કરશે? ગાડી રાખશું, બંગલા રાખશું, પણ ફરવાવાળો હશે? સુવાવાળો હશે? સંભાળનાર હશે કોઈ? કેટલી મોટી ફેક્ટરીઓ, 1000 એકર, 2000 એકરમાં ખેતીઓ, આટલી. એમ થાય કે હજી એટલું કરું, હજી એટલું કરું, પણ એ પાછળ વિચાર ન કરે કે આનું સંભાળનાર કોણ? હું તો 50 વર્ષ છું કે 70 વર્ષ છું, પછી કોણ? તો મારે કેટલું કમાવું? પછી શું આપણા છોકરાને તો હાથ બાંધીને જન્મ આપવાના છીએ? તો એ કંઈક તો કરશે ને. એને કંઈક કરવા દેશો કે નહીં દો? એને સુવડાવી રાખવા? આપણે જ બધું કરીને જાશું 10 પેઢીનું, તો આપણા બાળકોને કોઈ કામ નથી કરવું એવો મેસેજ દેવાના છીએ કે તમે ઉડાડવા વાળા નીકળજો ને ફરવા વાળા નીકળજો ને વ્યસન કરવા વાળા બનાવવાની આપણી કલ્પના છે, યોજના છે. કઈ યોજનાથી પૈસા ભેગા કરીએ? એની બદલીમાં આપણે એક મોટો કાર્યક્રમ છોડી રહ્યા છીએ. શું કરીએ છીએ? આપણા પૂર્વજો હતા ને, એ આ પેટ ભરવાના કાર્યક્રમને બહુ નાનો રાખતા, બીજો કાર્યક્રમ છે ને એ મોટો રાખતા. સમજી ગયા? એનું નાનકડું ઉદાહરણ છે કે અમારે ત્યાં ગામડામાં ખેડૂતો હતા ને, હું નાનપણમાં જતો, હું તો માઇન્સ હતી એટલે 15 વર્ષનો હતો ત્યારે જતો. એ આખો એરિયા છે ને, અહીંયા દુષ્કાળ તો રેગ્યુલર 4 વર્ષે એક જ વર્ષ સારું જાય. પણ ઉમાનો ખેડૂત હતો ને, એ આમ ખુમારી વાળો, એમ હાથ લાંબો કરવા વાળો નહીં. માગવું તો શરમ આવે. 4 વર્ષના દુકાળમાં પણ એની કણે પ્લાનિંગ હતું. શું હતું? તો કે એક જ વખત સારો વરસાદ આવે ને 4 વર્ષમાં, તો કે બાજરાની ગુણું ભરીને રાખી દે, જુવારની ગુણું ભરીને રાખી દે, અને ગાયો માટે ચરો રાખી દે. અને રોજ સવારના દુષ્કાળ હોય કે સુકાળ હોય, સવારના 6 વાગે ઉઠી અને ખેતરમાં હાથ ફેરો કરવા જાય. હાથ ફેરો ન કરે તો એ ઉમા કણે પગ રાખવા તો જાય. ખેતરમાં ઉગ્યું હોય ન ઉગ્યું એનું કર્મને યાદ કરી આવે. સેધા સાફ કરે, ચક્કર મારે, પછી વચમાં તળાવ આવે તો સ્નાન કરે, અને 10-12 વાગે આવી અને ભોજન વિશ્રાંતિ કરી અને સાંજે 4-5 વાગે ને એટલે ચોરામાં બેસે. ચોરામાં શું કામ બેસતા? તારી મારી કરવા માટે નતા બેસતા. એ ચોરો શું હતો? એ સંબંધોનો નિર્વાહ કરવા, કોઈના પણ સંબંધને જોડવા તો નું કામ હોય તો એની ચર્ચાઓ થાય કે ભાઈ આના છોકરો, આની છોકરી, એવી ચર્ચાઓ થાય. બીજું શું થતી? તો કે ભાઈ મેં ખેતીમાં આમ કર્યું હતું તો આમ થયું. એ ખેતરમાં જતા ને જે કાંઈ નવું દેખાતું, નવું કાંઈ પ્રયોગ કરતા, એ બધા એકબીજાને કહેતા. કોઈ પશુપાલનની અંદર કાંઈક કરતા તો એની ચર્ચા હાલતી.
તો એને છે ને જીવનમાં ઉપયોગી થાય એવી ચર્ચા કરવા માટેનું સેન્ટર ચોરો હતો. સામાજિકતા નિર્વાહ કરવા, જીવન નિર્વાહ કરવા માટેનું જ્ઞાનનું આદાન પ્રદાન થતું. પછી સાંજે જઈને ભોજન કરે, 7 વાગે એટલે ભજન કીર્તન કરે, ભગવાન સાથે તાદાત્મ્ય કરે. આ પેરેલલ હતું. આપણા શાસ્ત્રોએ બીજી રીતે પણ કીધું કે ભાઈ તમે 25 વર્ષ છે જ્ઞાન ભેગું કરો, 25 વર્ષ તમે ગ્રહસ્થ જીવનમાં વાપરો, 51 વર્ષ થાય એટલે બીજા 25 વર્ષ બીજાને તમે આપો અનુભવના આધારે, જે પણ એમાં સુધારા વધારા કરી અને જે જ્ઞાન હોય તમારા બાળકોને આપો, અને પછી બધું ચૂકવણું કરી દો. અને તમને જો હવે મગજમાં નિશ્ચિંતા થઈ જાય તો બાકીના 25 વર્ષ ભગવાનને પાછા મળવા માટેનું કનેક્શન ચાલુ કરો. આ આપણો જીવનનો ક્રમ હતો. એમાં એક પાર્ટ હતો કે જ્યાંથી હું આવ્યો છું ને એની સાથે જોડા. સંન્યાસ આશ્રમ એટલે ભગવા પહેરવાય નહીં ગાય. સંસારમાંથી નિરસતા ઊભી કરવી, નિરપેક્ષતાથી છૂટી જવું કે ભાઈ મારી ડ્યુટી અહીંયા આ સંસારમાં આવ્યો તો મેં લીધું હતું એટલું દઈ દીધું. 3 પ્રકારના ઋણ હોય કે માતા પિતાએ આપણને મોટા કર્યા હતા, બરાબર, આંગળી ઝાલી હતી તો એનું ઋણ છે. જન્મ દીધો, મોટા કર્યા. તો માતા પિતા જ્યારે આપણે 51 વર્ષે પહોંચીએ ને એટલે આપણા માતા પિતા છે એ 75 વર્ષના હોય. એટલે એ પછી લથડાતા હોય ત્યારે એની આંગળી ઝાલીએ, એને આપણે જેમ ખાટલામાં બધી સેવા કરી હતી બાળક એની સેવા કરીએ. તો એ 25 વર્ષ છે ને 75 વર્ષ એટલે માતા પિતા 100 વર્ષના થાય ને આપણે 75 ના થઈએ, બરાબર. એટલે એ ઋણ 51 વર્ષે માતા પિતાનું ઋણ. બીજું ઋણ કેનું? તો કે સમાજનું ઋણ. આચાર, વિચાર, ભાષા, ભૂષા, સંસ્કાર આ કોણ આપતું હતું? સમાજ આપે. તો એ સમાજનું ઋણ, બરાબર. તો એ આપણે પાછું 51 વર્ષમાં બીજું શું કરવાનું? તો કે સમાજમાંથી કાંઈ લીધું છે ને એ સમાજને પાછું આપવું. તો ત્રીજું ઋણ કયું? તો કે પર્યાવરણનું ઋણ. તો જીવન માટે મને હવા પાણી એને કોણે આપ્યા? મારું જીવન જેના આધારે ચાલે છે એના માટે હવા પાણી અન્ન જોઈએ ને, તો એ કોણે આપ્યા? તો પર્યાવરણે આપ્યા. પર્યાવરણ એટલે કોણ? પ્રકૃતિ. તો પ્રકૃતિ માટે હું કાંઈક કામ કરું. તો એ 51 વર્ષથી 25 વર્ષ 75 વર્ષ સુધી 25 વર્ષ છે ને આ 3 પ્રકારના ઋણ ઉતારવાના છે. હવે મેં હવા લીધી છે તો મારે હવાની ભરતી કેમ કરવી? તો યજ્ઞ પ્રારંભ કરું તો હવા શુદ્ધિ થાય, વૃક્ષો વાવું હવા શુદ્ધિ થાય. તો હવાને વધુ સારું કરે એવું આપણે કામ કરીએ. પાણી બચાવવાનું કામ કરીએ. ક્યાંક ખેત તલાવડામાંથી આ પીધું છે તો ક્યાંક આપણે એના બંધ બાંધીએ, ક્યાંક ઊંડા કરાવીએ, ન હોય તો આપણે ક્યાંક ઘરમાં વરસાદનું પાણીનો સંગ્રહ કરીએ, ક્યાંક આપણા મકાનના પાણી છે એને જમીનમાં અંદર જવા દઈએ, આપણા વાડીના પાણી છે એને બોરમાં ઉતારી દઈએ જે બહાર નીકળી જતા હોય, વહી જતા હોય. આ પ્રકારે પાણીને બચાવવા માટે કંઈક કામ કરવું. અને ત્રીજું ઋણ શેનું છે? જે ત્રીજો ભાગ છે અન્ન. તો આપણે અન્ન એ ઔષધ હતું. તો અન્નને શુદ્ધ કરવા માટે, અન્નને વધુ ને વધુ ઉપલબ્ધ કરાવવા માટે આપણે કામ કરવાનું. તો આ આપણી ખેતી જે હતી ને આ બધી જ જે ધાર્મિક બાબત કહો કે જેટલી બાબત કહો ને એની અંદર ધંધો નહોતો. ખેતી છે ને એ ધંધો નથી, એ આધ્યાત્મ પણ છે, એની અંદર આપણે મુક્તિનો રસ્તો પણ છે અને સમગ્રતાનું કલ્યાણનું કાર્ય છે. એટલે ઉચ્ચ ખેતી, મધ્યમ વેપાર, નીચનો છે. મને કે અત્યારે ગુલામી કેને કહેવાય? ગુલામી કોઈને પસંદ છે? કોઈના બીજો કોઈ કહે ને તમારે કરવું પડે, એ દુઃખની વાત કે સુખની વાત? દુઃખની વાત. આજે આપણે છોકરાને કોઈને પણ પૂછો શું કરવું છે તો કે નોકરી કરવી. તો નોકરી શું છે? ગુલામી છે. બીજું એક વાત સરસ કે પહેલાના સમયમાં ખબર છે, અત્યારે પણ છે, એક સજા છે, નામ છે તડીપાર. તડીપાર એટલે શું? તો કે તમે કોઈ ગુનો કરો ને તો તમને દુઃખી કરવાનું, સજા દેવાનું, દુઃખની સજા. દુઃખ શું હતું? તો કે તમને ઘરથી નોખા કરી દે ને ગામથી નોખા કરી દે. ઘરથી નોખું થવું ને ગામથી નોખું થવું એ દુઃખ છે કે સુખ છે? દુઃખ છે. પણ આજના મા બાપો યોજનાબદ્ધ રીતે બાળકને તડીપાર કરવા માટેનો કાર્યક્રમ ચલાવે છે. ચલાવે છે કે નથી ચલાવતા? હે
એમાં મોટામાં મોટી સજા દેવાની તૈયાર યોજના બનાવે છે. મોટામાં મોટી સજા કઈ? તો કે નાનકડો ગુનો કરો ને તો ગામ મુકાવે, એનાથી જરાક મોટો કરો ને તાલુકો મુકાવે, એનાથી મોટો ગુનો હોય તો જિલ્લો મુકાવે, એનાથી મોટો ગુનો કરો તો રાજ્ય મુકાવે, સૌથી મોટામાં મોટો ગુનો હોય તો દેશવટો કહેવાય. આજે મોટા ભાગના મા બાપ પોતાના છોકરાને એક્સપોર્ટ કરવાની તૈયારી કરે છે. પુત્ર કે પુત્રી એ પોતાનો ડાબો કે જમણો હાથ હોઈ શકે, એને નોખો કેમ કરી શકાય? બાપની તાકાત શું છે? એનું સંતાન. વૃદ્ધત્વની લાકડી શું છે? એનું સંતાન. હવે પછી આપણે શું કર્યું કે આપણે વધુ પૈસા મળે ને છોકરાને, તો છોકરાને ખબર છે કે હું ઇંગ્લિશ મીડિયમમાં જાઉં, એ કોણ નક્કી